નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારમાં। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં આજે કપાસના બજાર ભાવ શું બોલાયા તે અંગેની વાત આજના આ વિડીયોમાં આપણે કરીશું। તો વિડીયાને છેલ્લે સુધી જોતા રહેજો। ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયો પસંદ આવે તો વિડીયાને એક લાઈક તમારી જરૂર કરી દેજો। ખેડૂત મિત્રો, હાલ ગુજરાતના દરેક માર્કેટિંગ યાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવક જોવા મળી રહી છે। તો આજના તાજા કપાસના બજાર ભાવની જો આપણે વાત કરીએ તો માણસામાં 1200થી 1574 રૂપિયા બોલાયા, તળાજામાં 1303 થી 1410 રૂપિયા, જામનગરમાં 1000થી 1425, બોટાદમાં 1350 થી 1580, જસદણમાં 1360 થી 1530, ગોંડલમાં 951 થી 1516, ઉનાવામાં 1260 થી 1572, વિજાપુરમાં 1465 થી 1596, ભાવનગરમાં 1360 થી 1468, મોરબીમાં 1150 થી 1450, વાંકાનેરમાં 1300 થી 1469, ધ્રોલમાં 1300 થી 1470, સાણસમામાં 1171 થી 1321, ધંધુકામાં 1000 થી 1402 અને રાજકોટમાં 1350 થી 1527 આજે કપાસના એક મણના ભાવ બોલાયા હતા। આભાર ખેડૂત મિત્રો। દરરોજના આવા તાજા કપાસ, જીરું અને એરંડા જેવા પાકોના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો। આ વિડીયો તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરી દેજો, જેથી તેઓને પણ આજના તાજા કપાસના બજાર ભાવની જાણકારી મળી શકે। ખેડૂત મિત્રો, આવા જ દરરોજના તાજા કપાસના બજાર ભાવની જાણકારી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતની બજારને સબસ્ક્રાઈબ કરી દેજો। અને ખેડૂત મિત્રો, આ વિડીયો તો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને તમારી એક લાઈક જરૂર કરી દેજો।